આપણે અહીંયા સાબરમતી નદી તો સાબરમતી નદી સરોડા અમદાવાદ તો હડકા અમદાવાદ હાઈવે છે આવ્યો તો ફાઇનલી બારી જાય જસોના આપણે બજડા પહોંચવા છીએ તો બજડા આવી છે 2 કિલોમીટર બારી જાય તો 7 કિલોમીટર બાકી કુંકારમેડીમાં જય બુજરમાં જય માતાજી અને આપણે જે કુંકારમેડી બારી જાય ધામ મેળી બતાય આમ વાળી મેલડી માતાએ દર્શન કરવા જઈએ છીએ તમે પણ આવજો તો અત્યારે પહોંચ્યા છીએ આપણે અહીંયા સાબરમતી નદી તો અમદાવાદ સાબરમતી નદી સરોડા અમદાવાદ તો હડકા અમદાવાદ હાઈવે છે આવ્યો અને અહીંયા પુલ પર છીએ અત્યારે હાલ તો હું રહું છું કુંકારમેડી બતાય અને મેલવા જાય તો 11 મેળી બતાય વસાઈ તો મોટા સાપરાથી અમે બંને નીકળ્યા છે તો અમારે ત્યાંથી લગભગ 18 થી 19 કિલોમીટર થતું છે બારે અને આપણે નીકળી જાય છે આ નદી તો જય માતાજી ત્યાં તો ફાઇનલી બારી જાય જસોના આપણે બજડા પહોંચવા છીએ તો બજડા આવી છે 2 કિલોમીટર બારી જાય તો 7 કિલોમીટર બાકી છે અને મેલબા જ્યાં વસાઈ અને આપણે જઈએ છીએ બારી ધામ તો બસ હવે ચાલતા ચાલતા જઈએ છીએ અને વાગ્યા છે અત્યારે 10 વાગવા આવ્યા છે ને ચાલો બને રહેજો વાદળ આવે એટલે આપણે અત્યારે છેડે આજે બી છે રહી તો ચાલો કન્ટિન્યુ બનાવજો રામવાડી રામ જય કુંકારમેડીમાં એ પહોંચીને કરણભાઈ મળી જશે હમણાં અને ઠંડુ બંડુ કરાવ્યું ને એ આવી જશે એમની ગાડી લઈ અહીંયા તો આપણે હવે એમની ગાડી જઈશું અને પહેલાં દર્શન કરીએ તો તમને પણ દર્શન કરાવીએ તો જો ધજા દેખાય ત્યાં સાનિધ્ય બસ હવે થોડીક જ શર્મામાં ત્યાં પહોંચી જઈએ તો જય કુંકારમેડીમાં ચાલો બને તો મિત્રો ફાઇનલી કુંકારમેડીના સાનિધ્ય પહોંચી ગયા જોઈ શકો છો કેટલું પબ્લિક અત્યારે છે હજુ ઘણું બધું પબ્લિક પહોંચી આવશે અને અત્યારે ખરાબ બપોર લગભગ 11:30 થયા છે તો પણ આટલું પબ્લિક છે અને ખૂબ દયા છે અને થોડી ઘણી વરસાદ પહેલાં હતો તો ગાડી બંધ હતી અને આ જોઈ શકો તો થોડું ઘણું આવું થઈ ગયું છે અમે બંને દર્શન કરવા પહોંચી ગયા છીએ કુંકારમેડી માતાની 52 ગજની ધજા આવી છે અને દર રવિવારે ધજા આવે જ છે અને દર્શન કરી લેજો 52 ગજની ધજામાં કુંકારમેડીમાંથી રામવાડી રામ જય શ્રી માં તો બહુચર માતાની ખૂબ દયા બહુચર મળી રામવાડી રામ બહુચરમાં અને કુંકારમેડી માતાનું મંદિર જોઈ શકો કેવું છે અને દર્શન કરવા માટે કેટલું વધારે પબ્લિક છે તો અમને દર્શન થઈ ગયા તમને પણ દર્શન થઈ ગયા હોય તો જોઈ શકો છો આ ધજા સામે જે ફરકી છે એ ધજા અહીંયા છે હાથમાં તો આ 52 ગજની ધજા દર રવિવારે આવતી હોય છે અને દર્શન ભરાઈ જશે તો રામવાડી રામ જોઈ શકો છો ગાદી બંધ સવા છતાં આટલું પબ્લિક આવે છે અને પબ્લિક હજુ ચાલુ રહેશે આટલો ગરમી છે તો છતાં પણ પબ્લિક આવે છે ફોટો પાડો કુંકારમેડી થી આપણે ઘેર આવીએ છીએ આજે ચાલે પણ થાક પણ ના લાગ્યો અને ક્યાંય બેઠ્યા પણ નહીં તો એટલી કુંકારમેડીમાંની દયા કહેવાય ને કુંકારમેડીમાં એટલું પ્રિય કહેવાય કે આપણે સુરક્ષિત ગયા અને સુરક્ષિત ઘરે પાછા આવીએ તો કુંકારમેડીની ખૂબ દયા છે ને આ વખતે થાક પણ લાગે તો હું ગમે ત્યાં તો એટલી વાર 2 થી 3 વાર બેસવું પડે થાકી જવાય છે હેડાતું નથી અને અત્યારે તો હેડાય છે અને ત્યાં જવા પણ ક્યાંય બેઠે નહીં તો માતાનું નામ અને માતાજીનો સાથ બહુ હતો તે વાતાવરણ પણ થોડુંક વાદળ આવ્યું હતું એટલે હેડવાની પણ ખૂબ મજા આવી માતાજીની દયાથી આ થાક પણ નથી લાગતી તો કુંકારમેડીની દયા બધાને થઈ જાય છે હુકમ પણ થઈ જાય ને આપણે આજે હુકમ તાત્કાલિક થઈ ગયો અને આપણે જોઈ કુંકારમેડીના સાનિધ્ય સુધી નીકળી ગયા તો આજે તો તમને પણ દર્શન કરે તો મિત્રો આ બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક થાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ત્યાં સ્પેશિયલ એક ગાડી પણ આપણને મળી ગઈ કહેવાનો મતલબ
તો કુંખામેળીની દયાથી જો હું દર્શન એવો વિચાર કરતો હતો કે ત્યાં જઈશ તો આજ તો રિક્ષા ઘરે હતી અને ફાઇનલી ગાડી ના ઉપરથી હેડાય નહીં, જબર પરિસ્થિતિ થઈ જશે તો બપોરે એવું ચડશે. પણ શું થયું શું નહીં કારણ ખબર નહીં. સ્પેશિયલ ગાડી આપણા માટે થઈ ગયું કમ્પ્લીટ અને કુંખામેળી માતાના દયાથી ગાડી પણ આવી ને ગાડીથી ત્યાંથી કુંખામેળના દર્શન કરીને બેઠો પછી ઘર આગળ ઉતર્યો તો